નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે મળતા રહીએ છીએ ઇકોનોમી વીકલી કરંટ અફેરમાં. દેશ અને દુનિયામાં અર્થતંત્ર સંબંધિત જે મુદ્દાઓ ચર્ચામાં હોય છે, આપણે એને પરીક્ષાના પર્સપેક્ટિવથી સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે આ વીકલી કરંટ અફેરમાં 12 ઓગસ્ટ, આમ તો વીકલી કરંટ અફેર છે, પરંતુ થોડા વિડીયો મિસ થઈ ગયેલા, એટલા માટે આપણે 2 વીકનું એક સાથે લઈ લઈએ છીએ. આપણે આગળથી 1 વીકનું કરંટ અફેર અપડેટ કરીશું. તો પાર્ટ 14 ની અંદર આપણે 12 ઓગસ્ટથી 25 ઓગસ્ટ વચ્ચેનું કરંટ અફેરને આપણે કવર કરીશું. તો આ સમય દરમિયાન એક મહત્વની કેટલીક ખબરો, જેમાં જેપી મોર્ગન ઇમર્જિંગ માર્કેટ બોન્ડમાં ભારતનો સમાવેશ, આનો અર્થ શું થશે એ આપણે સમજીશું. આના સિવાય પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર, આપણે હાઇડ્રો પાવર જોઈએ, સોર એનર્જી જોઈએ છીએ, પછી આપણે પવન ઉર્જા જોઈએ છીએ, આવું બધું જોયેલું છે. પરંતુ પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર એનો અર્થ શું થાય છે? યુપીએસસી પ્રિલિમ્સમાં, આજે છેલ્લી યુપીએસસી પ્રિલિમ્સ છે એમાં આના ઉપર સવાલ પૂછાઈ ગયો છે. આ બજેટની અંદર પણ આ ઉપર આપણે કામ કરવાનું છે એવી વાત કરેલી છે. તો આપણે જીપીએસસીમાં ક્યારેક પૂછાઈ શકે પ્રિલિમ્સમાં, એવી સંભાવનાઓ રહેલી છે. પછી કૃષિ નિકાસમાં ભારતનું સ્થાન 8મા ક્રમાંકે છે. તો કઈ કૃષિ પેદાશોમાં સૌથી વધારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કઈ રીતે છે એ ડેટા ઉપર આપણે થોડી નજર કરી લેશું. પછી પાકની નવી 109 જાતોનું આપણે લોકાર્પણ કર્યું છે, તો એના ઉપર થોડુંક જોશું. આના સિવાય એગ્રીકલ્ચર સંબંધિત આ બધા જ મુદ્દાઓ છે, એગ્રીકલ્ચર સંબંધિત છે. તો મોટા ભાગનું તમે ગણી શકો કે આમાંથી 5 મુદ્દા છે એગ્રીકલ્ચર સંબંધિત છે. આ વિડીયોની પીડીએફ તમને વર્લ્ડ ઇનબોક્સના ટેલિગ્રામ ગ્રુપમાં મળી રહેશે. તો આપણે પહેલો મુદ્દો છે જેપી મોર્ગન ઇમર્જિંગ માર્કેટ બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ. ઇન્ડેક્સ શેર માર્કેટ સંબંધિત, બોન્ડ સંબંધિત આવો કંઈક છે. આવા આપણે ઇન્ડેક્સ, તમે 2 ઇન્ડેક્સ મહત્વના જે છે તમે સાંભળેલા હશે. એક તો છે સેન્સેક્સ અને બીજો છે નિફ્ટી. આપણે 2 સ્ટોક એક્સચેન્જ, એમાં એક છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો એક ઇન્ડેક્સ છે સેન્સેક્સ, જેનું ફૂલ ફોર્મ થાય છે સેન્સિટિવ ઇન્ડેક્સ. આ સેન્સિટિવ ઇન્ડેક્સ સેન્સેક્સ અંતર્ગત 30 કંપનીઓનો સમાવેશ થાય છે. આનો બીજો છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી, એમાં 50 કંપનીઓ છે, એ બધી તમને ખબર છે. આમાં 30 કંપનીઓ છે. એ 30 કંપનીઓના આધારે આ 30 કંપનીઓનું જે માર્કેટ વેલ્યુ છે એમાં વધારો અને ઘટાડો થશે. એટલે આ સેન્સેક્સમાં પણ વધારો અને ઘટાડો થઈ છે. હવે એમાં એક કંપની છે રિલાયન્સ, એક કંપની છે એચડીએફસી. આમાં 30 કંપનીઓ કઈ હશે? બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયેલી હજારો કંપનીઓ પૈકીની 30 કંપનીઓ, મોટી જે 30 કંપનીઓ છે એમને આપણે સેન્સેક્સની અંદર સ્થાન આપીએ છીએ. એમાં રિલાયન્સ, એચડીએફસી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. જે કંપની જેટલી મોટી એટલું એનું વેઇટેજ વધારે. એટલે એવું નથી કે દરેક કંપનીનું વેઇટેજ સરખું છે. જે કંપનીઓનું વેલ્યુએશન વધારે, જેમ કે રિલાયન્સનું વેલ્યુએશન સૌથી વધારે છે, તો રિલાયન્સનું વેઇટેજ આમાં સૌથી વધારે હોય છે. આ વાત થઈ ગઈ આપણા સેન્સેક્સ અને નિફ્ટીની. ભારતની અંદર આવા ઇન્ડેક્સો છે. આ ઇન્ડેક્સની અંદર ભારતની કંપનીઓ સામેલ હોય છે. આ ઇન્ડેક્સ કોનો છે? જેપી મોર્ગન એક ઇન્વેસ્ટમેન્ટ બેંક છે અમેરિકાની. એ છે ઇમર્જિંગ માર્કેટ, એટલે કે જે ઉભરતી અર્થવ્યવસ્થાઓ, એટલે કે ચીન, ભારત, વિયેતનામ, બ્રાઝિલ, આ બધી સરકારોના બોન્ડ માટેનો એક ઇન્ડેક્સ જારી કરે છે. તો એમાં ભારતનો સમાવેશ નહોતો. હવે ભારતના સરકારી બોન્ડ્સને આ જેપી મોર્ગન ઇમર્જિંગ માર્કેટ બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ કર્યો છે. તો ભારત માટે સારી બાબત છે. સારી બાબત કેમ છે? માની લો કે સેન્સેક્સની અંદર કોઈ પણ કંપની સામેલ થાય છે, એનો અર્થ શું થશે? એનો અર્થ એવો થશે કે ભારતની મોટી 30 કંપનીઓમાં એક કંપની છે, એ કંપની મજબૂત છે, મોટી છે, એટલે એનો સમાવેશ થાય છે. તો બધા લોકો છે એ કંપનીમાં રોકાણ કરવા તરફ પ્રોત્સાહિત થશે. તે કંપનીના શેરનું મૂલ્ય વધશે. તો કંપની માટે ફાયદાની વાત છે. એ જ રીતે જેપી મોર્ગનના ઇમર્જિંગ બોન્ડ માર્કેટની અંદર ભારતના સરકારી બોન્ડનો સમાવેશ થવાથી વૈશ્વિક રોકાણકારો હશે, એ હવે ભારતની અંદર રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે. કેમ કે જેપી મોર્ગન એક બ્રાન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ બેંક છે. એ બેંક છે કોઈ દેશને પોતાના ઇન્ડેક્સમાં સ્થાન આપે છે, એનો અર્થ કે એ દેશનું અર્થતંત્ર, ફાઇનાન્શિયલ સિસ્ટમ, એની બોન્ડ સિસ્ટમ વધારે મજબૂત થઈ રહી છે, એવો નિર્દેશ, એક સંકેત આપે છે. એટલે ભારતનો આમાં સમાવેશ થશે. તો જેપી મોર્ગન ગવર્મેન્ટ બોન્ડ ઇન્ડેક્સ, એમાં ભારતનો સમાવેશ થશે. ભારતની રિલાયન્સનો સમાવેશ કરશે, ભારતની ટાટા કંપની છે એનો સમાવેશ કરશે? ના, ભારતના સરકારી બોન્ડ છે એમનો સમાવેશ એમાં થશે. તો કેટલું વેઇટેજ આપશે? આપણે એમને જોયું કે આ 30 કંપનીઓ છે, એમાં બધી કંપનીનું વેઇટેજ અલગ અલગ હશે. રિલાયન્સનું વેલ્યુએશન સૌથી વધારે છે, તો રિલાયન્સનું વેઇટેજ સૌથી વધારે હોય છે. એ જ રીતે આ બોન્ડ ઇન્ડેક્સમાં ભારતના બોન્ડનો સમાવેશ કરશે,
તો ભારતને કેટલું વેટેજ આપશે? તો આપણે બોન્ડ અત્યારે જુલાઈ મહિનામાં એડ કરી દીધો છે, તેનું વેટેજ અત્યારે 1% છે. પછી 2%, 3%, 4% એ રીતે 10 મહિના સુધી સતત ઇન્ડેક્સમાં આપણું વેટેજ વધતું જશે. અને મહત્તમ વેટેજ કેટલું થશે? આપણું મહત્તમ વેટેજ આ ઇન્ડેક્સમાં 10% થશે. ભારતના કયા બોન્ડનો આપણે સમાવેશ કરવાનો છે? ભારતની અંદર બધા જ એટલે ગવર્મેન્ટ બધા બોન્ડ છે એનો સમાવેશ કરશે? ના. એમાં કેવા બોન્ડ કે ફૂલી એક્સેસેબલ રૂટ અંતર્ગત જે હશે. તો ફૂલી એક્સેસેબલ રૂટ એટલે શું? ભારત સરકાર બોન્ડ જારી કરે છે, પરંતુ ભારત સરકાર વતી આ બોન્ડ કોણ જારી કરી દે છે? આરબીઆઈ કરી દે છે. તો આરબીઆઈ દ્વારા જારી થતા ગવર્મેન્ટ બોન્ડ છે એમાં કોણ રોકાણ કરી શકે છે? એમાં આપણે રોકાણ કરી શકીએ, ભારતની બેંકો રોકાણ કરી શકે છે, ભારતની એનબીએફસી રોકાણ કરી શકે છે, વિદેશી લોકો પણ રોકાણ કરી શકે, વિદેશી કંપનીઓ, સંસ્થાઓ, બેંકો પણ રોકાણ કરી શકે છે. ભારતના લોકો ગમે એટલું રોકાણ કરી શકે, પરંતુ વિદેશી વ્યક્તિ હશે એ ભારતીય સરકારી બોન્ડમાં રોકાણ કરશે તો એના માટે અમુક મર્યાદા હોય, લિમિટેશન્સ હોય છે. પરંતુ અમુક બોન્ડ્સ એવા હોય છે એમાં વિદેશી વ્યક્તિ કોઈ પણ રિસ્ટ્રિક્શન, કોઈ પણ મર્યાદા વગર રોકાણ કરી શકે છે. એને કઈ ફૂલી એક્સેસેબલ રૂટ, એટલે કે જે બોન્ડમાં વિદેશી વ્યક્તિ કોઈ પણ મર્યાદા વગર રોકાણ કરી શકે એવા બોન્ડને ફૂલી એક્સેસેબલ રૂટ અંતર્ગતના બોન્ડ્સ કહેવાય. તો આ જેપી મોર્ગનને ભારતીય ગવર્મેન્ટ બોન્ડનો સમાવેશ કરશે, એમાંથી એવા બોન્ડને જ સમાવેશ કરશે જે ફૂલી એક્સેસેબલ રૂટ અંતર્ગત જારી થશે. બીજું, બધા બોન્ડની મેચ્યોરિટી અલગ અલગ હોય છે. બોન્ડ શું છે એ તમે જાણતા હશો, છતાં આપણે થોડી ચર્ચા કરી લઈએ કે બોન્ડ શું છે. આ ગવર્મેન્ટ છે, એમને 100 રૂપિયાની જરૂર છે, તો ગવર્મેન્ટ શું કરશે? કાગળના ટુકડા ઉપર 100 રૂપિયા લખી દેશે અને ટુકડો છે એ વેચી દેશે. આ ટુકડાને કહેવાય બોન્ડ. બેંક ખરીદે, આપણે ખરીદીએ, એનબીએફસી કોઈ પણ ખરીદી શકે. ફોર એક્ઝામ્પલ કે આ બેંક છે, આ ટુકડાને ખરીદી લેશે, પરંતુ આ બોન્ડ છે ખરીદી લે છે, આના પર બેંકને શું મળશે? અમુક વ્યાજ મળશે. તો આ થઈ ગયો બોન્ડ. એટલે કે જ્યારે સરકારને નાણાંની જરૂર હોય છે ત્યારે સરકાર બોન્ડ જારી કરે છે. હવે બોન્ડ 6 મહિના માટે ન હોય, 1 વર્ષ માટે ન હોય, 2 વર્ષ માટે ન હોય, 5 વર્ષ માટે, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ માટે પણ ના પણ બોન્ડ સરકારને જે પ્રમાણે નાણાંની જરૂર હોય છે, કેવા પ્રોજેક્ટ માટે નાણાંની જરૂર છે, એ પ્રમાણે બોન્ડની મેચ્યોરિટી અલગ અલગ હોય છે. તો આમાં એક તો ફૂલી એક્સેસેબલ રૂટ અંતર્ગતના બોન્ડ છે એમનો સમાવેશ થશે, અને બીજા કે જે બોન્ડની મેચ્યોરિટી 2026 પછી, મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા એ 2026 પછીની હશે, એટલે કે હમણાં 3 મહિનામાં મેચ્યોર એની પરિપક્વતા પૂરી થઈ જશે હશે એવા બોન્ડનો સમાવેશ કરવામાં આવે. એટલે કે લાંબા ગાળાની મેચ્યોરિટી વાળા બોન્ડ હશે એમનો જ સમાવેશ થવામાં આવશે. એટલે 2 કન્ડિશન ફૂલફિલ થશે એવા ભારતીય બોન્ડને આ જે ઇમર્જિંગ માર્કેટ બોન્ડ જેપી મોર્ગનનું છે એમાં આપણે એડ કરવાના છે. અને વેટેજ મેક્સિમમ કેટલું થશે? 10% થશે. એના માટેનો એક સવાલ છે. આવું બધું મેન્સમાં કોઈ કામની વસ્તુ નથી, પ્રિલિમ્સ માટે છે કે ભારતના બોન્ડ ક્યાં સામેલ થયા છે, વેટેજ કેટલું રાખશે. આમાં શબ્દ આવ્યો ફૂલી એક્સેસેબલ રૂટ, તો કદાચ પ્રિલિમ્સમાં એવું પૂછાઈ શકે ફૂલી એક્સેસેબલ રૂટ અંતર્ગતના બોન્ડ્સ એટલે શું. આપણે 4-6 મહિના, 1 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો આપણે એ ખબર હોવી જોઈએ કે અમુક ટોપિક છે પ્રિલિમ્સ માટેના છે, અમુક ટોપિક મેન્સ માટેના છે, તો આપણે એ પ્રમાણે તૈયારી કરવાની હોય છે કે આ ટોપિકને કેટલું મહત્વ આપવું. તો આ સવાલ જો તાજેતરમાં ભારતીય સરકારી બોન્ડ્સનો સમાવેશ બ્લુમબર્ગ ઇમર્જિંગ માર્કેટ બોન્ડ્સમાં સમાવેશ થયો? ના ભાઈ, બ્લુમબર્ગ ઇમર્જિંગ માર્કેટ બોન્ડ નહીં, પરંતુ જેપી મોર્ગન ઇન્વેસ્ટમેન્ટ બેંક છે એનો ઇન્ડેક્સ છે એમાં આપણે સામેલ થયા છે. તો પેલું ખોટું છે. 2026 પહેલાની પરિપક્વતા ધરાવતા સરકારી બોન્ડ્સનો સમાવેશ કરવામાં આવશે. 2026 પહેલા નહીં, 2026 પછીની પરિપક્વતા ધરાવે છે. આપણે વાત કરી લાંબા ગાળાના જે બોન્ડની પરિપક્વતા છે, લાંબા ગાળાની મેચ્યોરિટી ધરાવે છે એવા બોન્ડનો સમાવેશ થશે. એટલે આ પણ ખોટું છે, એટલે એક પણ નહીં. બીજું છે પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર. તમને બધાને ખબર છે આપણે નર્મદા નદી ઉપર નર્મદા ડેમ છે, ત્યાં હાઇડ્રો પાવર છે. કેટલા મેગાવોટનો છે? 1450 મેગાવોટનો હાઇડ્રો પાવર છે. એટલે શું છે કે આપણે ડેમ છે, બંધ છે, એમાં રિઝર્વાયર એટલે કંઈ પાણી ભરેલું હોય છે, એમાંથી પાણી આવે છે ને આપણે ટર્બાઇન હોય છે, ટર્બાઇન ફરે છે અને વીજળી જનરેટ થાય છે. આને કહેવાય હાઇડ્રો પાવર. સિમ્પલ વસ્તુ છે, તમને બધાને ખબર છે. હવે એક સમસ્યા શું છે ભારતમાં? ભારતમાં સમસ્યા છે સ્ટોરેજની. સ્ટોરેજની સમસ્યા ક્યારે ઊભી થાય છે? આપણે થર્મલ પ્લાન્ટ હોય છે, એટલે કે કોલસાથી વીજળીને ઉત્પન્ન કરીએ છીએ, તો એમાં કંઈ સ્ટોરેજની એટલી સમસ્યા રહેતી નથી. આપણે દિવસ હોય, રાત હોય, ચોમાસું હોય, આપણે કોલસાને બાળીશું, થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન કરીશું.
પરંતુ હવે આપણનો ભાર શેના ઉપર છે? રિન્યુએબલ એનર્જી ઉપર. રિન્યુએબલ એનર્જી એટલે કે સોલર એનર્જી, પવન ઉર્જા. પરંતુ આપણે ખબર છે કે આ અસર્ટેન ઉર્જા છે. આપણે રાત્રે સોલર એનર્જી દ્વારા વીજળી જનરેટ ના કરી શકીએ. પવનમાં પણ એવું છે, એમાં રાત દિવસ નહીં, પરંતુ અમુક સિઝનમાં હોય પવન, અમુક સિઝનમાં ના હોય. દિવસના અમુક કલાકોમાં પવન ઓછો હોય, વધારે હોય, તો ફ્લક્ચ્યુએશન થતું હોય. આપણે જે રીતે કોલસા દ્વારા કન્સિસ્ટન્ટ ઉર્જા મળે છે, એ રીતે રિન્યુએબલ એનર્જીમાં કન્સિસ્ટન્ટ ઉર્જા મળતી નથી. માની લો કે એક ગામ છે અહીંયા, ને ગામમાં સોલર એનર્જી છે, સૂર્ય ઉર્જા છે. તો રાત્રે શું કરશે? એના સોલ્યુશન માટે આપણે સોલાર અને પવન ઉર્જાનું હાઇબ્રિડ મોડેલ પણ છે, કે સોલર અને પવન ઉર્જા એક સાથે. એક સોલ્યુશન સારું છે, પરંતુ આવા આપણા ઘણા બધા સોલ્યુશન હોવા જોઈએ. આપણે રિન્યુએબલ એનર્જીમાં કામ કરીએ છીએ, એટલે સમસ્યા શું ઊભી થઈ? સૌર ઉર્જા દિવસે મળી ગઈ છે, રાત્રે મળતી નથી. તો આપણી પાસે ઓપ્શન હોવું જોઈએ કે આપણે દિવસે સૌર ઉર્જાને ઉપયોગ કરીએ અને સાથે સાથે સૌર ઉર્જાને સ્ટોર કરી લીધી, તો સ્ટોર કરેલી સૌર ઉર્જાને રાત્રે વાપરીશું. પરંતુ આપણી પાસે એટલી મોટા પ્રમાણમાં બેટરી હોવી જોઈએ, જે ખર્ચાળ વસ્તુ છે. એટલે કે સૌર ઉર્જાને ઉત્પન્ન તો કરી લીધી દિવસે, પરંતુ સ્ટોર તો નથી કરી શકવાના, અથવા તો મોટા પ્રમાણમાં સ્ટોર નથી કરી શકવાના. તો આપણે ઉર્જાને સ્ટોર કરવા માટે શું વિચારી શકીએ? તો આપણા મગજમાં એક જ વાત આવે, સ્ટોર કરવી હોય તો બેટરી હોવી જોઈએ. પરંતુ એક કુદરતી વસ્તુ છે કે જેના દ્વારા આપણે ઉર્જાને સ્ટોર કરી શકીએ. કઈ રીતે? આપણે જે હાઇડ્રો એનર્જી છે, એના દ્વારા આપણે એનર્જી ઉત્પન્ન થઈ છે. દિવસે વીજળીની જેટલી જરૂર હોય એ પ્રમાણે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરો, પવન ઉર્જાનો ઉપયોગ કરો, હાઇડ્રો એનર્જીનો ઉપયોગ કરો. દિવસ દરમિયાન તો બધી એનર્જી છે, પરંતુ દિવસ દરમિયાન ફોર એક્ઝામ્પલ કે શાળાનો દિવસ છે, તો કદાચ શાળાના કોઈ દિવસોની અંદર એટલા એનર્જીની જરૂર નથી પડતી. અમુક સિઝનની અંદર એનર્જીની જરૂર વધારે, અમુક સિઝનમાં ઓછી હોય. અમુક સમયે રાત્રે વધારે હોય, અમુક સમયે દિવસે એનર્જીની જરૂર વધારે. એટલે કે એનર્જીની જરૂરિયાત છે એનું પણ ફ્લક્ચ્યુએશન, વધઘટ થતું હોય છે. તો દિવસ દરમિયાન જ્યારે એનર્જી વધારે છે, તો એ સમયે શું કરવાનું? સૌર ઉર્જા દ્વારા, પવન ઉર્જા દ્વારા એનર્જીનો ઉપયોગ કરીને આ નીચે જે પાણી છે, એ પાણીને આપણે રિઝર્વાયરમાં લઈ જવાનું. એના માટે થર્મલ એનર્જીનો યુઝ નથી કરવાનો. આપણે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, હાઇડ્રો પાવર જે પણ છે, દિવસ દરમિયાન જે ઉર્જા વધારાની છે એ ઉર્જાનો ઉપયોગ કરી આપણે નીચે જે પાણી, નીચેના રિઝર્વાયરની અંદર પાણી છે, એને ઉપર લઈ જવાનું. રાત્રે આપણે આ પાણીનો ફરી ઉપયોગ કરવાનો. તો આપણે પાણીનો સ્ટોર કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં એનર્જીનો સ્ટોર કરીએ છીએ. આમાંથી ફરી આપણે કાઇનેટિક એનર્જીમાંથી આપણે ઇલેક્ટ્રિસિટીની એનર્જી, પાણીને કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીએ છીએ. એટલે આપણે બેટરી નહીં, પરંતુ પાણી દ્વારા ઇલેક્ટ્રિસિટીને સ્ટોર કરીએ છીએ. તો આને કહેવાય પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર. હાઇડ્રો પાવર છે, આપણે પંપ દ્વારા ઉપર ચડાવીએ ને ફરી એને સ્ટોર કરીએ છીએ. તો આને કહેવાય પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર. એના ઉપરથી એક સવાલ છે યુપીએસસી 2024, કે હમણાં જે યુપીએસસીની પ્રિલિમ્સ હતી એમાં સવાલ પૂછાયેલો છે. આના સિવાય પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર છે, એની વાત આપણે બજેટમાં, આજે છેલ્લું બજેટ આવ્યું છે એમાં પણ કરી છે કે આપણે આ પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર ઉપર આપણે ભાર આપવાનો છે. ભારતની અંદર અત્યારે 4 ગીગાવોટ જેટલો પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર છે. તો આપણે આના ઉપર હજી વધારે કામ કરવાનું છે. સવાલ શું છે કે આપણે હમણાં ચર્ચાની અંદર પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર એક શબ્દો સાંભળેલો છે, તો શબ્દો શું દર્શાવે છે? ઇરિગેશન ઓફ ટેરેસ્ટ ક્રોપ ફિલ્ડ. ઇરિગેશન સિંચાઈ સંબંધિત તો નથી, આપણે સિંચાઈની વાત નથી કરતા, ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ છીએ. લિફ્ટ ઇરિગેશન ઓફ ક્રોપ, ફરી ઇરિગેશનની જ વાત કરે છે. પછી છે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. રેન વોટરના હાર્વેસ્ટ કરવાની વાત નથી. આપણે આપણું પાણી એક જગ્યાએથી પંપ દ્વારા બીજી જગ્યાએ સ્ટોર કરીએ, હાર્વેસ્ટ કરીએ છીએ પાણીને, પણ કૃત્રિમ રીતે કરીએ છીએ. રેન વોટરની વાત નથી હોતી. લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ, સ્ટોર કરીએ છીએ પાણીને, પરંતુ એનર્જી માટે આપણે સ્ટોર કરીએ છીએ. એટલે લાંબા ગાળા માટે આપણે 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ પાણીને સ્ટોર કરીને એના પાણીના સ્ટોર દ્વારા આપણે એનર્જીને સ્ટોર કરવાની વાત કરીએ છીએ. તો જવાબ આવશે સી, કે લાંબા ગાળા માટે આપણે એનર્જીના સ્ટોરેજની વાત કરીએ છીએ. તો પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર એ દર્શાવે છે. કૃષિ નિકાસમાં ભારતનું 8મું સ્થાન. આમાં શબ્દો લખ્યો છે કે કૃષિ નિકાસ સાથે 51 બિલિયનની કૃષિ નિકાસ સાથે 8મું સ્થાન જાળવી રાખ્યું. 8મું સ્થાન જાળવી રાખ્યું, આ શબ્દનો અર્થ શું થશે? કે આગળના વર્ષે પણ આપણું 8મું સ્થાન જ હતું ને આ વર્ષે પણ 8મું સ્થાન જ આપણે જાળવી રાખ્યું. પરંતુ આગળના વર્ષે આપણે $55 બિલિયન કૃષિ નિકાસ કરેલી હતી.
આગળના વર્ષે આપણે $55 બિલિયન કૃષિ નિકાસ કરી હતી. એની સાપેક્ષે આપણે આ વર્ષે કેટલી કરી છે? $51 બિલિયન કૃષિ નિકાસ કરી છે. પરંતુ આપણે કૃષિ નિકાસમાં વૈશ્વિક ક્રમ કેટલામો છે? 8મો છે. આ આપણે યાદ રાખવાનું છે. પ્રિલિમ્સમાં પૂછાય કે ના પૂછાય, મેન્સ માટે આવા ડેટા કામ લાગશે. ભારતનું 8મું સ્થાન છે, તો આપણે એ પણ જોઈ લઈએ કે કયા દેશોનું પહેલું બીજું સ્થાન છે. તો યુરોપિયન યુનિયનનો આખો જે સમૂહ છે, તો યુરોપિયન યુનિયન દ્વારા $800 બિલિયન જેટલા કૃષિ પેદાશનું નિકાસ કરવામાં આવે છે. $800 બિલિયન. અને ભારતનો કેટલો છે? ભારતનો છે $51 બિલિયન. તો ભારત કરતા કેટલા? લગભગ 17 ગણો વધારે કરે છે. પરંતુ યુરોપિયન યુનિયન છે તો અનેક દેશોનો સમૂહ છે. અમેરિકા કેટલો કરે છે? $200 બિલિયન વાત કરે છે. ચીન આપણા કરતા લગભગ ડબલ. તો ત્રીજા નંબરે કોણ છે? ત્રીજા નંબરે છે બ્રાઝિલ. બ્રાઝિલ ભારતની જેમ વિકાસશીલ દેશ જ છે. એ અમેરિકા કે ચીનની જેમ કોઈ વધારે ટેકનોલોજી ને વધારે બાહુબલી દેશ નથી. બ્રાઝિલ ભારત જેવો જ દેશ છે, છતાં ભારત કરતા 3 ગણું ઉત્પાદન કરે છે. પ્રિલિયમ્સ પરીક્ષાની અંદર આ સવાલ નહીં પૂછાય કે કૃષિ એક્સપોર્ટની અંદર સૌથી વધારે નિકાસ કોણ કરે છે, બીજા નંબરે કોણ કરે છે, નહીં પૂછાય. છતાં આપણે કેમ ચર્ચા કરીએ છીએ? દરેક વસ્તુ પ્રિલિયમ્સ માટે ના હોય, અમુક વસ્તુ આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે હોય છે. મેન્સની અંદર જ્યારે સવાલો પૂછાશે, સીધા સવાલો તો પૂછાશે નહીં. જે રીતે આપણે 10મા ધોરણમાં સવાલો પૂછાતા બુકમાં, તેવા બેઠા સવાલો નહીં પૂછે. આપણી અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી અમુક વસ્તુ આપણે લખવાની થતી હશે. એ અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે? આપણે એવું જોશું કે ભારતની વિશ્વમાં સૌથી વધારે ખેતી માટે વાવવા લાયક જમીન કયા દેશમાં સૌથી વધારે છે? તો કે ભારતમાં છે. તો ભારતનો કૃષિ નિકાસમાં ક્રમ કેટલામો છે? 8મો ક્રમ છે. તો આપણે સમજવું પડશે કે ભારતની ખેતીમાં કોઈક સમસ્યાઓ છે કે ભારત પાસે વાવવા લાયક જમીન તો એટલી સૌથી વધારે છે, છતાં એક્સપોર્ટ કેમ એટલો નથી કરતો? તો ભારતમાં વધારે ઉત્પાદન આપતા બીજ, સિંચાઈની સમસ્યા, ટેકનોલોજીની સમસ્યા, આ બધી સમસ્યાઓ છે. એટલા માટે ભારત પાસે સૌથી વધારે વાવવા લાયક જમીન હોવા છતાં સૌથી વધારે એક્સપોર્ટ નથી કરતો. તો આવા બધા ડેટા, આવું બધું એનાલિસિસ કરીએ તો આ બધી વસ્તુ મેન્સમાં કામ લાગશે. પ્રિલિયમ્સ માટે કેટલું યાદ રાખવાનું છે? પ્રિલિયમ્સ માટે તો ભારત કૃષિ નિકાસમાં 8મો ક્રમાંક ધરાવે છે. આપણે કૃષિ નિકાસ કરીએ છીએ, 8મો ક્રમાંક છે. કેટલું આપણે એક્સપોર્ટ કરીએ છીએ? આપણે એક્સપોર્ટ કૃષિમાં કરીએ છીએ 50 બિલિયનથી વધારે. જો આંકડો કેટલો? તો 51 બિલિયન. હું શું બોલું છું? 50 બિલિયન. કેમ કે આપણે ક્યારેક એક્ઝેક્ટ આંકડા યાદ નથી રહેતા, અને પ્રિલિયમ્સની અંદર કદાચ એક્ઝેક્ટ 51 બિલિયન લખે ને આપણે 50 બિલિયન યાદ રાખેલું છે, આપણે ખબર છે કે આપણે રફલી ડેટા યાદ રાખેલા છે, તો આપણે પ્રિલિયમ્સમાં મેનેજ કરી લઈએ. ના, દર વર્ષે છે 2-4 બિલિયનનો ફેરફાર પણ થતો હોય છે. પરંતુ મેન્સ માટે આપણે એક રફલી ડેટા યાદ હોય. એક્ઝેક્ટ $51.3 બિલિયન આવી જરૂર નથી. એટલીસ્ટ આપણે એ ખબર હોય કે આપણો કૃષિ નિકાસ છે 200 બિલિયન નથી, 20 બિલિયન નથી, પરંતુ 50 બિલિયન આજુબાજુ છે. એવો રફ ડેટા ખબર હોવી જોઈએ. આપણે કૃષિ નિકાસ કેટલો કરીએ છીએ? $50 બિલિયન જેટલો. કૃષિની આયાત કેટલી કરીએ છીએ? $30 બિલિયન જેટલી. તો આવા રફ આંકડા આપણે ખબર હોય જોઈએ કે રફલી એક્ઝેક્ટલી કેટલા છે? એક્ઝેક્ટલી 33 આજુબાજુ છે. અમુક વર્ષે 32 હોય, અમુક વર્ષે 35 હોય. પરંતુ આપણે એક યાદ રાખીએ કે $30 બિલિયન આજુબાજુ આપણે $30 બિલિયન થી વધારેનો આયાત કરીએ છીએ અને $50 બિલિયન થી વધારેની આયાત કરીએ છીએ અને આ નિકાસ કરીએ છીએ. તો આપણે જે $50 બિલિયન ની નિકાસ કરીએ છીએ, નિકાસમાં કઈ કઈ વસ્તુની નિકાસ આપણે સૌથી વધારે કરીએ છીએ? તો સૌથી વધારે નિકાસ કરીએ છીએ મરીન પ્રોડક્ટ, એટલે કે માછલીઓ છે, શેવાળ છે, દરિયામાંથી જે પણ વસ્તુઓ મળે છે એની નિકાસ આપણે સૌથી વધારે કરીએ છીએ. લગભગ 7 બિલિયન જેટલી કરીએ છીએ. આના પછી બીજા નંબરે આવે છે ચોખા. ચોખા બે પ્રકારના છે, એક તો બાસમતી ચોખા અને એક નોન બાસમતી ચોખા છે. પરીક્ષાની અંદર એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કઈ કૃષિ કોમોડિટીનો આપણે સૌથી વધારે નિકાસ કરીએ છીએ? તો આ બધા ઓપ્શન આપી શકે. આ ચોખાને આપણે બંનેને એક ગણી લઈએ, બાસમતી ચોખા અને નોન બાસમતી ચોખાને માત્ર એવું લખી દઈએ કે ચોખા, કે નીચેનામાંથી કઈ વસ્તુનો સૌથી વધારે નિકાસ કરીએ છીએ, મરીન પ્રોડક્ટ કે ચોખાનું? તો સૌથી વધારે નિકાસ કોની થાય છે? ચોખાની. બંને પ્રકારના ચોખા મળીને કેટલું આપણે નિકાસ કરીએ છીએ? $10 બિલિયન જેટલો. એટલે આપણે કૃષિ પેદાશની જે નિકાસ કરીએ છીએ 50 બિલિયન, એમાંથી 10 બિલિયન તો માત્ર ચોખાની નિકાસ કરીએ છીએ. હવે ચોખાના ઉત્પાદનમાં આપણે પાણીનો બહુ ઉપયોગ કરીએ છીએ. ભારતમાં પાણીની બહુ મોટી સમસ્યા છે, એટલે કે આપણે એવા પાકને વાવીએ છીએ કે જેમાં પાણીનો ખૂબ વધારે ઉપયોગ થાય છે, એને આપણે નિકાસ કરીએ છીએ. તો આપણે ચોખાના નિકાસ દ્વારા ભારતના પાણીની નિકાસ કરીએ છીએ. જ્યારે આપણે કુદરતી સંસાધનોની નિકાસ કરીએ ને, એ આપણા અર્થતંત્ર માટે ખરાબ બાબત છે, ને એ પણ આપણે પાણીની સમસ્યાઓ છે એવા સમયે. તો આપણે એવા પાકોની નિકાસ ઉપર ભાર આપવો જોઈએ કે જેમાં પાણીની જરૂરિયાત ઓછી હોય.
તો આ બધી વસ્તુની ચર્ચા, અન્ડરસ્ટેન્ડિંગ છે, એ બધી વસ્તુ આપણે મેન્સમાં કામ લાગશે. બાકી તો આપણે 1 મિનિટમાં ફેક્ટ્સને યાદ રાખી લઈએ કે સૌથી વધારે કૃષિ નિકાસ કઈ વસ્તુની કરીએ છીએ, તો કે મરીન પ્રોડક્ટ, પછી બાસમતી ચોખા, પછી નોન બાસમતી ચોખા. એના સિવાય એક વસ્તુ આ છે ચોથા નંબરે મસાલા. આપણે બીજો એપિસોડ, કરંટ અફેરનો બીજો એપિસોડ છે, એમાં મસાલા વિશે વિસ્તારથી ચર્ચા કરેલી હતી. કેમ ચર્ચા કરેલી હતી? MDH મસાલા અને એવરેસ્ટ મસાલા છે એનો પ્રતિબંધ એના ઉપર લગાવ્યો હતો હોંગકોંગે. પછી અમેરિકા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા બધા દેશોએ પણ આમાં તપાસ ચાલુ કરેલી. તો એટલા માટે આપણે મસાલા ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી. જે મુદ્દો ચર્ચામાં હોય છે એ પરીક્ષામાં પૂછવાની સંભાવના વધી જાય છે. મસાલા માટે ભારત આજથી નહીં પરંતુ પ્રાચીન સમયથી જ પ્રખ્યાત દેશ છે. તો વિશ્વમાં સૌથી વધારે મસાલાનો એક્સપોર્ટ કરતો દેશ કોણ છે? તો કે ભારત છે. તો મસાલા કયા રાજ્યમાં સૌથી વધારે છે, કયા મસાલાનો સૌથી વધારે એક્સપોર્ટ કરે છે, બધી વસ્તુ આપણે બીજા એપિસોડમાં વિસ્તારથી ચર્ચા કરેલી હતી. તો એ જોયો ના હોય તો તમે બીજો એપિસોડ જોઈ શકો છો. પ્રશ્ન એ છે કે કૃષિ ઉત્પાદનમાં સૌથી વધારે નિકાસ કોની કરીએ છીએ? તો આપણે મસાલા છે ચોથા ક્રમાંકે આવે છે. લગભગ મસાલાનો આપણે 4 બિલિયન જેટલો એક્સપોર્ટ કરીએ છીએ. જો ચોખાને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કોનો સૌથી વધારે એક્સપોર્ટ કરીએ, તો એ યાદ રાખવાનું કે બાસમતી ચોખાનો વધારે થાય છે, નોન બાસમતીનો એના પછી આવે છે, મરીન પ્રોડક્ટનો સૌથી વધારે. પછી આપણે છેલ્લે સુધી આખું લિસ્ટ યાદ રાખવાની જરૂર નથી. એટલીસ્ટ જે મહત્વની 3-4 વસ્તુ હોય એને યાદ રાખવાનું છે. પછી કપાસ છે, સુગર છે, ને ફળો અને શાકભાજી છે, બધી વસ્તુઓ છે. પરંતુ પેલી 4 વસ્તુ છે આપણે યાદ રાખવી જોઈએ. જે રીતે આપણે ચર્ચા કરી છે, કઈ મહત્વની વસ્તુ છે જેનો એક્સપોર્ટ કરીએ છીએ, તો કઈ વસ્તુ છે જેનો સૌથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એક છે વેજીટેબલ ઓઇલ, ખાદ્ય તેલ. ખાદ્ય તેલમાં કઈ આવે? ખાદ્ય તેલમાં સોયાબીન આવે, મગફળી આવે, તલ આવે, સૂર્યમુખી, આ બધા ખાદ્ય તેલ છે. તો આપણે ખાદ્ય તેલનો આયાત કરીએ છીએ, કેટલી છે? લગભગ $15 બિલિયન જેટલી છે. કૃષિ પેદાશોની કેટલી આપણે આયાત કરીએ છીએ? બધી જ કૃષિ પેદાશોને આપણે ભેગી કરીએ તો અંદાજિત આપણે $30 બિલિયન જેટલી આયાત કરીએ છીએ. $30 બિલિયન મૂલ્યની કૃષિ પેદાશોની આયાત કરીએ છીએ. એમાંથી લગભગ 15 બિલિયન તો માત્ર એક ખાદ્ય તેલ જ છે. તો આ વસ્તુ મહત્વની નથી બની જતી? આપણે કૃષિ પેદાશોની આયાત કરીએ એમાં 50% માત્ર ખાદ્ય તેલ જ છે. એટલા માટે આ બજેટની અંદર આપણે ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતાની વાત કરેલી છે. તો ત્યારે વસ્તુ એ બજેટની ત્યારે સમજાશે જ્યારે આપણે આ વસ્તુ સમજાય કે આપણે કૃષિ પેદાશોની જેટલી આયાત કરીએ છીએ એમાં 50% માત્ર આપણે ખાદ્ય તેલ છે. એટલા માટે આપણે બજેટમાં આત્મનિર્ભરતા, ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતાની વાત કરતા હોય. આપણે આ બધી વસ્તુની ખબર નથી. બજેટ આપણે વાંચીએ, બજેટની અંદર લખેલું હોય છે આપણે ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવું. તો ફેક્ટ્સ આપણે યાદ રાખી લીધો, પરંતુ આપણે ડોટ કનેક્ટ ના થાય. કેમ આવી બધી યોજનાઓ લોન્ચ થાય છે એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ ના થાય. કદાચ એનાથી પ્રિલિમ્સ પાસ થઈ શકે, પરંતુ મેન્સની અન્ડરસ્ટેન્ડિંગ તો આ બધી ચર્ચામાંથી જ આવશે. તો આપણે કુલ કૃષિ પેદાશના 50% જેટલી ખાદ્ય તેલની આયાત કરીએ છીએ. એટલે ભારતની અંદર જેટલા ખાદ્ય તેલની જરૂરિયાત હોય છે ને એમાંથી 55 થી 60% ખાદ્ય તેલ આપણે આયાત કરીએ છીએ. બીજી વસ્તુ, આપણે જે ખાદ્ય તેલ મંગાવીએ છીએ 50 થી 60% આયાત કરીએ છીએ ને. આપણા ભારતમાં 100 લીટર ખાદ્ય તેલની જરૂર છે. ભારતમાં 100 લીટર ખાદ્ય તેલની જરૂર છે. એમાંથી 60 લીટર આપણે શું કરીએ છીએ? વિદેશથી મંગાવીએ છીએ. ભારતમાં જે ખાદ્ય તેલનો યુઝ થાય છે એમાંથી 40% છે ને એ મસ્ટર્ડનો યુઝ થાય છે, મસ્ટર્ડનો, સરસવનો. તો આપણે એક GM ક્રોપ છે, BT કપાસ. એ જ રીતે બીજું એક ચર્ચા, કોન્ટ્રોવર્સી ચાલે છે, આપણે આગળના એપિસોડમાં વાત કરી હતી, GM મસ્ટર્ડ. તો આપણે જે મુદ્દાઓ છે ચર્ચામાં છે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. આપણે બજેટની અંદર આને આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ. આયાતમાં આપણે 15 બિલિયનનો હિસ્સો છે. આયાત કરીએ છીએ આપણે ખાદ્ય તેલની જેટલી જરૂરિયાત છે એમાંથી 60%ની આયાત કરીએ છીએ. ભારતમાં જેટલું ખાદ્ય તેલ વપરાય છે એમાંથી 40% તો માત્ર મસ્ટર્ડ છે. તો મસ્ટર્ડના ઉત્પાદન માટે આપણે વધારે કામ કરીએ તો આપણે આયાત નિર્ભરતા ઘટી શકે. તો આ બધી વસ્તુ મુદ્દા કનેક્ટ કરી શકાય છે. તો અત્યારે આપણે શું જોઈએ છે કે કઈ વસ્તુઓ કૃષિ પેદાશો, કઈ કૃષિ પેદાશો છે સૌથી વધારે આપણે આયાત કરીએ છીએ. તો એમાં કઈ છે? વેજીટેબલ ઓઇલ છે, પછી પલ્સીસ છે, પછી ફળો અને શાકભાજી છે, અને પછી મસાલા છે. મસાલાનો અહીંયા પણ ચોથો ક્રમાંક છે. કોઈ પણ કૃષિ પેદાશ હોય એટલે કોઈ પણ વસ્તુ હોય એને આપણે આયાત ને નિકાસ બંને હંમેશા કરતા જઈશું. પરંતુ આપણે એ જોવાનું કે આયાત વધારે છે કે નિકાસ વધારે છે. તો મસાલાની નિકાસ કેટલી છે? મસાલાની નિકાસ છે 4 બિલિયનની. મસાલાની આયાત કેટલી છે? મસાલાની આયાત છે $1.5 બિલિયન.
પરંતુ આ બધું જોઈએ તો એટલું મોટું નથી. સૌથી વધારે કયું છે? વેજીટેબલ ઓઇલ. તો સવાલ છે, વૈશ્વિક કૃષિ નિકાસમાં ભારતનો ક્રમ કેટલામો છે? 8મો. યાદ રાખવાનું છે. કૃષિ નિકાસના મૂલ્યને ઉતરતા ક્રમમાં યોગ્ય વિધાન પસંદ કરો. ઉતરતા ક્રમમાં એટલે સૌથી વધારે આપણે નિકાસનું જોવાનું છે. સૌથી વધારે નિકાસ કોનો કરીએ છીએ, પછી કોનો, પછી કોનો ને પછી કોનો, એ રીતે આપણે ગોઠવવાનું છે. તો આપણે નીચેથી જોતા જોઈએ. દરિયાઈ પેદાશનો નિકાસ સૌથી વધારે થાય તો આ બરોબર છે. નોન બાસમતી ચોખાનો, પછી બાસમતી ચોખાનો, તો ખોટું. આપણે વાત કરી હતી કે બાસમતી ચોખાનો નિકાસ વધારે કરીએ છીએ ને નોન બાસમતી ચોખાનો નિકાસ ઓછો કરીએ છીએ, તો બાસમતી ચોખા આગળ આવશે. તો આ સ્ટેટમેન્ટ થઈ ગયું ખોટું. શેરડીનો ઉત્પાદન નિકાસ સૌથી વધારે, પછી મસાલા, પછી ફળો, શાકભાજી, ચોખા. ચોખાનો નિકાસ તો સૌથી વધારે કરીએ છીએ, તો સૌથી પહેલા આવવું જોઈએ. તો આ ખોટું થઈ ગયું. નોન બાસમતી ચોખાનો નિકાસ સૌથી વધારે નહીં, બાસમતી ચોખાનો નિકાસ સૌથી વધારે કરીએ છીએ, તો બાસમતી ચોખા આમની પહેલા આવશે. તો એ ખોટું થઈ ગયું. દરિયાઈ પેદાશનો નિકાસ સૌથી વધારે બરોબર છે. બાસમતી ચોખાનો નિકાસ એના પછી બરોબર છે. નોન બાસમતી ચોખાનો નિકાસ એના પછી બરોબર છે. મસાલાનો નિકાસ ચોથા ક્રમાંકે, તો બરોબર છે. તો આ હાયરાર્કી છે એ સાચી છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે યુપીએસસી 2019માં. જો આયાત નિકાસના બધા ડેટા છે દર વર્ષે બદલતા હોય છે, પરંતુ અમુક ડેટા હોય છે એ અમુક વર્ષો સુધી, 5, 7, 10 વર્ષ સુધી એ સેમ જવાબો આવતા હોય છે. ભલે ડેટા બદલી જશે, પરંતુ સવાલનો જવાબ સેમ આવશે. કઈ રીતે? આ સવાલ પૂછાયેલો છે યુપીએસસી 2019માં. સવાલમાં શું પૂછ્યું છે? એગ્રીકલ્ચર કોમોડિટીની વાત કરવાની છે. જે એગ્રીકલ્ચર કોમોડિટીને આપણે આયાત કરીએ છીએ એના ઉપર સવાલ પૂછાયેલો છે. છેલ્લા 5 વર્ષની અંદર, સવાલ ક્યારનો છે? 2019નો. તો 2019 થી આગળના 5 વર્ષમાં જોવાનું કે છેલ્લા 5 વર્ષમાં નીચેનામાંથી કઈ કૃષિ પેદાશની આયાત સૌથી વધારે કરેલી છે? તો 2019 એટલે કે 2014 થી 2019નો પ્રશ્ન પૂછ્યો, પણ ત્યારે જે જવાબ સાચો હતો એ જ જવાબ આજે સાચો છે ને એ જ જવાબ આવતા 5 વર્ષ પછી પણ સાચો રહેવાનો છે. કેમ? પ્રશ્ન એ છે કે નીચેનામાંથી કઈ કૃષિ પેદાશની આયાત આપણે સૌથી વધારે કરીએ છીએ? અહીંયા જો નીચેનામાંથી કઈ કૃષિ પેદાશની આયાત સૌથી વધારે કરીએ છીએ, તો કઈ આવે છે? વેજીટેબલ ઓઇલ. વેજીટેબલ ઓઇલ આજથી 5 વર્ષ પછી પણ સૌથી વધારે, 5 વર્ષ પહેલા પણ સૌથી વધારે આયાત કરતા હતા ને આવતા 5 વર્ષ પછી પણ સૌથી વધારે આયાત કરશું. કેમ? કે આ ગેપ જ એટલો મોટો છે. તો આપણે ક્યારે આવતા 5-7 વર્ષ સુધી જો આપણે આત્મનિર્ભર ખાદ્ય તેલ ઉપર કામ કરશું ને આપણે ખાદ્ય તેલનું ઉત્પાદન એટલું વધારી દીધું, ત્યારે આંકડા ચેન્જ થશે. ત્યાં સુધી તો વેજીટેબલ ઓઇલની આયાત આપણે સૌથી વધારે જ કરતા રહીશું. તો આવો સવાલ યુપીએસસીમાં પૂછાયેલો છે. તો આપણે જે ચર્ચા કરીએ છીએ તો પ્રીવિયસ યરના સવાલો જોઈ, પીવાયક્યુનું એનાલિસિસ કરી, યુપીએસસી હોય, જીપીએસસી હોય, કેવા સવાલો પૂછાય એ ઉપરથી આપણે કરંટ અફેરની ચર્ચા કરતા હોઈએ છીએ. તો ધ્યાનથી તમે સાંભળો. આ ડેટા માત્ર ચર્ચા કરવા માટે નથી. એવું નથી કે કરંટમાં આવે છે તો આપણે ચર્ચા કરી દઈએ છીએ. પ્રિલિયમ્સની અંદર આને કઈ રીતે ઉપયોગ લેવો, મેન્સની અંદર આને કઈ રીતે ઉપયોગ લેવો. જો આ સવાલોમાં માત્ર મેં પ્રિલિયમ્સના સવાલો જ બનાવ્યા છે, મેન્સનો સવાલ બનાવ્યો નથી. આનો અર્થ કે આ મુદ્દા ઉપરથી મેન્સમાં સીધો સવાલ કોઈ ના પૂછાઈ શકે, પરંતુ આ ડેટાનો ઉપયોગ તમે મેન્સમાં કરી શકો. જે કરંટ અફેરમાં નીચે મેન્સનો સવાલ બનાવેલો હશે એ કરંટ અફેરનો મુદ્દો છે, મેન્સ માટે પણ ઉપયોગી હશે. તો કઈ વસ્તુ મેન્સમાં છે, કઈ વસ્તુ પ્રિલિયમ્સમાં છે, એ રીતે કરંટ અફેર આપણે ડિઝાઇન કરીએ છીએ અને એ રીતે ચર્ચા કરીએ છીએ. પછી પાકની નવી 109 જાતોનું વિમોચન કરવામાં આવ્યું. તો આપણે મગફળી 99, મગફળી 20 નંબર, મગફળી 28 નંબર, આ બધી મગફળીની અલગ અલગ જાતો છે. એટલે કપાસ, તલ છે, એરડા છે, એવી દરેક પાકોની અલગ અલગ જાતો હોય છે. તો કેટલી જાતો? એવી નવી 109 જાતોનું અનાવરણ કર્યું, વિમોચન કર્યું છે. કેટલા પાકો માટે? કુલ 161 કુલ 61 પાકોની 109 જાતોનું વિમોચન કરવામાં આવ્યું છે. આ ડેટા પ્રિલિમ્સ માટે એટલા ખાસ ઉપયોગી નથી, મેન્સ માટે પણ ઉપયોગી નથી કે 109 જાતો છે અને 61 પાકો માટે છે. પરંતુ આપણે એટલી ખબર હોવી જોઈએ કે અંદાજિત 100 જેટલી નવી જાતો નું વિમોચન કર્યું. આ જાતો કેવી છે? ઉચ્ચ ઉપજ આપતી, આબોહવા સ્થિતિસ્થાપક, એન્વાયરમેન્ટ રેઝિલિયન્ટ, ક્લાઇમેટ રેઝિલિયન્ટ, બાયો ફોર્ટિફાઈડ. આપણે હમણાં જ આના આગળનો મુદ્દો જોયો. એમાં શું જોયું? ભારતમાં સૌથી વધારે કૃષિ જમીન છે, પરંતુ ભારતમાં ઉત્પાદન એટલું નથી થતું. ભારત સૌથી વધારે કૃષિ પેદાશોનો નિકાસ નથી કરતો. કેમ? કે ભારતની અંદર જે પાકની જાતો છે એ વધારે ઉત્પાદન આપતી નથી.
તો એનું એક કારણ હોઈ શકે. પોષક તત્વોની ખામી હોઈ શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એવી એટ્રેક્ટિવ નથી. આપણે કોઈ વસ્તુને વેચીએ છીએ, ટમેટા, બટેટા કે કોઈ કેરી, તો દેખાવમાં પણ સારા હોવા જોઈએ. એ પણ એક ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાય એની એક કન્ડિશન છે. ગુણવત્તા સારી હોવી જોઈએ, દેખાવમાં સારા હોવા જોઈએ, સસ્તા હોવા જોઈએ. આ બધી વસ્તુ થાય ત્યારે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતની વસ્તુ વેચાય તો છે, પરંતુ ઉત્પાદન સામે એટલું થવું જોઈએ ને. આપણે કેરી એક નંબર બનાવીએ છીએ, એક નંબર કેરીનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ કેરીનું ઉત્પાદન જ થોડુંક થાય છે, તો આપણે કઈ રીતે એક્સપોર્ટમાં બિલિયન્સ ઓફ ડોલર કમાઈ શકીએ? એટલા માટે આપણે ઉત્પાદન પણ વધારવાનું છે. બીજું કે આબોહવા સ્થિતિસ્થાપક. પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે ભારત સરકારે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે, એટલે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં ટકાઉ કૃષિ બની રહે એના માટે સરકારે કેવા પગલાં લીધા? તો એના માટે આ પગલાં લીધા છે કે ઉચ્ચ ઉપજ આપતી ને ક્લાઇમેટ રેઝિલિયન્ટ પાકની નવી જાતોનું વિમોચન કર્યું છે. તો આપણે એવી પાકની જાતો કે જે વરસાદ વધી જાય, વરસાદ ઓછો થાય, તડકો વધી જાય, તડકો ઓછો રહે, આવા ફેરફારો વચ્ચે પણ ઉત્પાદન વધારે આપે એવી જાતો આપણે હંમેશા રિસર્ચ કરતા રહીએ છીએ, લોન્ચ કરતા રહીએ છીએ. તો આ મેન્સનો મુદ્દો છે. આના ઉપરથી મેન્સનો સવાલ ના બને, પરંતુ મેન્સની અંદર જે સવાલ બનશે તેમાં એક પોઈન્ટ તરીકે આવી બધી બાબતોને આપણે લખી શકીએ છીએ. પ્રિલિમ્સની અંદર આ મુદ્દો પૂછાય એની સંભાવના બહુ ઓછી છે, પરંતુ મેન્સની અંદર આ રીતે આપણે આ મુદ્દાનો ઉપયોગ કરી શકીએ છીએ. તાજેતરમાં સરકાર દ્વારા 109 જીએમ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ પાકોનું વિમોચન કરવામાં આવ્યું. ભારતની અંદર માત્ર એક જ જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે, એ છે બીટી કોટન, બીટી કપાસ. બીટી કપાસ એકમાત્ર પાક છે જે જીનેટિકલી મોડિફાઈડ છે. તો 109 જાતો તો બહુ મોટી વાત થઈ ગઈ, ક્રાંતિ આવી ગઈ આને કહેવાય. 109 આપણે જો જીનેટિકલી મોડિફાઈડ પાકોને વિમોચન કરીએ તો એને ક્રાંતિ કહેવાય, પરંતુ આ સ્ટેટમેન્ટ ખોટું. ઉચ્ચ ઉપજ આપતી જાતો છે પરંતુ જીનેટિકલી મોડિફાઈડ નથી. સરકારે જારી કરેલી 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા સ્થિતિસ્થાપક જાતોમાં બાગાયતી પાકોનો પણ સમાવેશ થાય છે. મતલબ કે 109 જાત છે, એમાં બાગાયતી પાકો એટલે કેરી, સફરજન, કેળા આમની પણ જાતો હશે તો બરોબર છે. આપણે એની ચર્ચા નથી કરેલી, પણ આમાં લખેલું છે બધું કે બાજરી, ઘાસચારા, તેલીબિયા, કઠોળ, શેરડી, કપાસ, બાગાયતી પાકોની અંદર આ શાકભાજી, ફળો, કંદમૂળ પાક બધા જ પ્રકારના છે પાકોનો સમાવેશ આમાં કર્યો છે. જે ગ્રામીણ ક્ષેત્રમાં અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એને ખબર હશે કે અત્યારે ઘણી બધી એવી એપ્લિકેશન આવે છે કે આપણે છોડ છે, કોઈ કૃષિ પાક છે, આપણે એનો ફોટો પાડીને, પાંદડાનો, એના ફળોનો ફોટો પાડીને આપણે એપ્લિકેશનમાં આપણે મોકલીએ. તેમાંથી તમને કહી દેશે કે આમાં કયા પ્રકારનો રોગ છે, કયા પ્રકારની દવાનો છંટકાવ કરવો જોઈએ, આ બધું કહી દેશે. એક યુનિવિયા કરીને એપ્લિકેશન છે, એમાં પણ આવું થાય છે. આવી ઘણી બધી એપ્લિકેશન છે એગ્રીકલ્ચર સંબંધિત આવું કરે છે. હવે સરકારે એવું કર્યું છે કે એપ્લિકેશન જેવું આપણે બનાવશે, એક એવું પ્લેટફોર્મ બનાવશે. પ્લેટફોર્મમાં શું કરવાનું, આપણે જંતુઓ અથવા તો છોડ છે એના પાંદડાઓનો આપણે ફોટો પાડીને એપ્લિકેશનમાં અપલોડ કરી દેવાનો. તો એઆઈ આધારિત પ્લેટફોર્મ છે, એટલે કે એઆઈ દ્વારા ચલિત હોવાના કારણે એઆઈ છે તમને સલાહ સૂચન આપી દેશે કે આ પ્રકારનો રોગ છે, આ પ્રકારની જંતુનાશક દવાઓનો યુઝ કરવો જોઈએ. આના સિવાય એપ્લિકેશન દ્વારા આપણે એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ એટલે કે કૃષિ વૈજ્ઞાનિકો છે, કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો છે, એ લોકો સાથે આપણે કનેક્ટ કરી શકીશું. કોને? ખેડૂતોને. તો ખેડૂતો છે આવા નિષ્ણાંતો સાથે કનેક્ટ થઈ શકશે. એઆઈનો ઉપયોગ કરીને આપણે આ પાકમાં જે જંતુનાશકની સમસ્યાઓ છે એને આપણે દૂર કરી શકીશું. તો એના માટે આપણે શું કર્યું છે? એના માટે એક એઆઈ આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. પ્લેટફોર્મનું નામ શું છે? નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ. પરીક્ષામાં સવાલ પૂછાય, નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ શું છે? તો કે એઆઈ આધારિત પ્લેટફોર્મ છે, જંતુનાશકોનું નિયંત્રણ કરવાનું છે એના માટેનું છે. તમને બધાને ખબર છે કે આપણે જંતુનાશક દવા એક તો ઓનલાઈન પણ લઈએ છીએ. આના સિવાય અત્યાર સુધી પરંપરાગત પદ્ધતિ શું હતી? એગ્રો. આપણે એગ્રોવાળા પાસેથી જંતુનાશક દવાઓ લેતા હતા. તો આપણે ખેડૂતોની નિર્ભરતા એ છૂટક વિક્રેતાઓ છે, જંતુનાશક છૂટક વિક્રેતાઓ, જંતુનાશક દવાઓના જે છૂટક વિક્રેતાઓ એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ એગ્રોવાળા છે, એમના પરની નિર્ભરતા ઘટાડવાની છે. ખેડૂતોને સીધા સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો સાથે કનેક્ટ કરવાના છે. એઆઈ આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખેડૂત જાતે વૈજ્ઞાનિક ખેતી કરતા થાય, વૈજ્ઞાનિક અભિગમ આવે
એના માટેનું આ પ્લેટફોર્મ છે. નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો. કૃષિ ક્ષેત્રે જંતુઓના નિયંત્રણ માટેની એઆઈ આધારિત પ્રણાલી છે. બરોબર છે કે જંતુનાશકોનું નિયંત્રણ કરવાનું છે. જંતુનાશકો નહીં પરંતુ જંતુઓનું નિયંત્રણ કરવાનું છે. એના માટેનું એક એઆઈ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આધારિત પ્લેટફોર્મ છે. આ પ્રણાલી અંતર્ગત ખેડૂતો પોતાના પાકનો અથવા જંતુઓના ફોટાઓ કૃષિ વૈજ્ઞાનિકોને મોકલી માહિતી મેળવી શકશે. બરોબર છે. ફોટો પાડી ને એઆઈ પાસેથી પણ માહિતી મેળવી શકશે. એપ્લિકેશન જે પ્લેટફોર્મ જે ડિઝાઇન કરેલું છે એમાં એ રીતે છે ને સીધા કૃષિ નિષ્ણાંતો કૃષિ વૈજ્ઞાનિકો સાથે પણ કનેક્ટ થઈ શકે. તો બરોબર છે. તો બંને સ્ટેટમેન્ટ આમાં સાચા છે. પછી છે સ્વચ્છ છોડ કાર્યક્રમ ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ. ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ શું છે? ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ બાગાયતી પાકો છે એમાં ક્રાંતિ લાવવાની છે. બાગાયતી પાકોમાં ઉત્પાદકતા વધારવાની છે. બાગાયતી પાકો માટે એવા સારા છોડનું ઉત્પાદન કરવાનું છે. છોડ કેમ? છેલ્લા થોડા વર્ષોની અંદર આપણે સફરજન માટે છેલ્લા વાત કરીએ 2022 આજુબાજુની તો 2022-23 ની અંદર આપણે 50 લાખ સફરજનના છોડની આયાત કરેલી. છોડની કેમ આયાત કરવી પડે? ફરી મુદ્દો હમણાં 5 મિનિટ પહેલા ચર્ચા કરેલી ત્યાં જાઓ. આપણે કૃષિ માટેની જમીન વધારે છે છતાં એક્સપોર્ટ એટલો નથી કરતા. એમાં અમુક સમસ્યાઓ પૈકીની એક સમસ્યાઓ તો એ છે કે આપણા જે છોડ છે, આપણી જે પાકની જાતો છે એટલી ઉત્પાદન નથી આપતી. તો આપણે એવી જાતો, એવા છોડને વાવવો જોઈએ જે ઉત્પાદન વધારે આપે છે. તો ભારતની જાતો છે અમુક જાતો કે જેનું ઉત્પાદન સારું નથી ને વિદેશની અંદર એ પાકની કોઈ સારી જાતો છે જે ઉત્પાદન વધારે આપે છે. તો આપણે એવા છોડ, એવા પાકની જાતોને આપણે ભારતમાં ઇમ્પોર્ટ કરીએ છીએ. જો એ ડેટા આપણે જોઈએ પરીક્ષા માટે યાદ રાખવા નથી, માત્ર સમજણ માટે છે કે આ સફરજનના છોડની 2018 ની અંદર 21 લાખ સફરજનના છોડની આયાત કરી હતી. જ્યારે 2020 ની અંદર લગભગ 50 લાખ સફરજનના છોડની આયાત કરી. એટલે કે 2018 થી 2020 2 વર્ષની અંદર આપણે સફરજનના છોડની આયાતમાં કેટલો વધારો કરી દીધો. પછી એવોકાડો કરીને એક ફ્રૂટ છે. 2018માં આપણે 1000 છોડની આયાત કરેલી, જ્યારે 2020માં 26,000 જેટલા છોડ થઈ ગયા છે. પછી બ્લુબેરીમાં આપણે 2018માં 1.5 લાખ ને 2020માં 4.5 લાખ. આ ડેટા શું કહેવા માંગે? ડેટા એવું કહેવા માંગે છે કે 2018 ની અંદર જેટલા આપણે છોડની આયાત કરતા હતા એની સાપેક્ષે 2 વર્ષ પછી એટલે કે 2020 ની અંદર અનેક ગણા છોડની આયાત વધી ગઈ છે. જો આપણે આવું નવું ચાલુ રાખીશું તો આપણે છોડની આયાતો વધારવી પડશે. એક તો આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓછું થાય છે. બીજી વસ્તુ, આ વિદેશમાંથી જે છોડ આવે છે સીધા આપણે વાવી દેતા નથી, એને નર્સરીની અંદર ક્વોરન્ટાઇન કરવા પડે છે 2 વર્ષ માટે કે આપણે ત્યાં ચકાસીએ છીએ કે બરોબર છે એ છોડના કારણે ભારતના પર્યાવરણ પર ખરાબ અસર તો નથી આવતી ને. એક તો આપણે આયાત કરવા પડે છે, એનો ખર્ચ થાય છે, ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓછું થાય છે. આના સિવાય આપણે 2 વર્ષ માટે ક્વોરન્ટાઇન કરવા પડે, એટલે કે મહેનત પણ વધે છે અને રૂપિયા પણ ખર્ચાય છે. તો આપણે કોઈ એવી વસ્તુ કરીએ કે ભારતની અંદર જ સારા ઉત્પાદન આપતા, જીવાણુ મુક્ત, ઊંચી ગુણવત્તાના ફળ આપે, પોષણયુક્ત હોય, સ્વાદમાં પણ સારા હોય, આવા છોડનું ઉત્પાદન ભારતમાં જ કરીએ તો આ છોડનું ઉત્પાદન કરતી કંપનીઓ તો નહીં પરંતુ ખેડૂતો છે, એ ખેડૂતોને ફાયદો થશે, નર્સરીઓમાં જે કામ કરતા હશે વ્યક્તિને ફાયદો થશે, એની રોજગારી વધશે. આના સિવાય ભારતને આયાત કરવાની જરૂર નહીં પડે. આ બધી વસ્તુના ફાયદા છે. આપણે સરળતાથી છોડ મળી જશે અને જે છોડનું ઉત્પાદન કરે છે એ વ્યક્તિને, નર્સરીવાળા વ્યક્તિને પણ આવકમાં વધારો થશે. તો આપણે ખેડૂતોની આવક વધારવા માટે આ બધી વસ્તુઓ ફાયદાકારક છે. એટલા માટે આપણે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ એ લોન્ચ કર્યો છે. તો ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ પહેલો મુદ્દો. આપણે કોઈ પણ યોજના લોન્ચ થાય છે તે પહેલી વસ્તુમાં યાદ રાખવાની એનો ઉદ્દેશ્ય શું છે. ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય છે બાગાયતી પાકોનું ઉત્પાદન વધારવાનું, એના છોડ, ગુણવત્તાવાળા છોડનો ઉછેર કરવાનો અને બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો. તો આ કામ એનો હેતુ છે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામનો. ભંડોળ ક્યાંથી આપશે? કોઈ પણ કામ કરે તો રૂપિયાની જરૂર હોય તો આપણે હોર્ટિકલ્ચરને આપણે ગુજરાતીમાં બાગાયતી પાક કહેવાય, બાગાયતીને ઇંગ્લિશમાં હોર્ટિકલ્ચર કહેવાય. તો બાગાયતી પાકોના ઉત્પાદનમાં વધારો થાય, એનો વિકાસ થાય, એના માટે ઓલરેડી આપણે એક મિશન ચાલે છે. એનું નામ છે મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર. તો મિશન અંતર્ગતથી થોડું ભંડોળ આવશે અને આના સિવાય થોડું ભંડોળ એશિયન ડેવલપમેન્ટ બેંક આપશે. વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, આવી કોઈ સંસ્થામાંથી જો ભંડોળ આવતું હોય ને એ યોજના આપણા માટે મહત્વની થઈ જાય.
ને પરીક્ષાની અંદર જો સ્ટેટમેન્ટ પૂછાય એમાં આવું સ્ટેટમેન્ટ પૂછાવાની સંભાવના પણ વધી જાય છે કે ભંડોળ ક્યાંથી આવે છે. તો આ યોજના માટેનું ભંડોળ, કઈ યોજના? ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ. એના માટેનું ભંડોળ એક તો આ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર, એના સિવાય એશિયન ડેવલપમેન્ટ બેંક માંથી પણ આવે છે. લાગુ કોણ કરે છે? લાગુ કરે છે રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ. રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ શું છે એના વિશે થોડું જોઈ લઈએ. જેને ઇંગ્લિશમાં આપણે કહીએ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ. કયા મંત્રાલય અંતર્ગત હશે? સિમ્પલ વસ્તુ છે કે કૃષિ મંત્રાલય અંતર્ગત જ હશે. તો કૃષિ મંત્રાલય અંતર્ગત છે. કોઈ પણ સંસ્થા હોય છે, યા તો કંપની એક્ટ અંતર્ગત હોય છે, અથવા કોઓપરેટિવ સોસાયટી એક્ટ અંતર્ગત હોય છે, અથવા તો ટ્રસ્ટ એક્ટ અંતર્ગત હોય છે. આવી રીતે અલગ અલગ એક્ટ અંતર્ગત કામ કરતી હોય છે. તો નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે એ સોસાયટી એક્ટ અંતર્ગત નોંધાયેલી છે, એટલે કે સોસાયટી તરીકે કામ કરે છે. મુખ્ય મથક ગુરુગ્રામ, જેને આપણે ગુડગાંવ કહીએ છીએ. ગુરુગ્રામમાં છે ને ઉદ્દેશ્ય શું છે? સિમ્પલ વસ્તુ છે, કારણ ઉદ્દેશ્ય શું હશે? ઉદ્દેશ્ય હશે કે બાગાયતી પાકોનો વિકાસ થાય, એના માટે આપણે નર્સરી છોડનું ઉત્પાદન કરવું, એમાં પ્રચાર પ્રસાર, તાલીમ આપવી, આવું બધું કામ કરશે બાગાયતી ક્ષેત્રમાં. એ કામ છે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનું. તો આ જે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે એને લાગુ કોણ કરે છે? નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ. પણ એની સહાય કોની લેશે? સહાય લેશે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચની. હેતુ શું છે? બાગાયતી પાકોનો વિકાસ માટે. કોણ અમલ કરે છે? નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કયા મંત્રાલય અંતર્ગત છે? કૃષિ મંત્રાલય અંતર્ગત. ભંડોળ ક્યાંથી આવશે? એશિયન ડેવલપમેન્ટ બેંક થોડું ભંડોળ આપશે. આના સિવાય આપણું મિશન છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર, ત્યાંથી આપણે મળશે. આ ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે, આ યોજના છે એ 3 ઘટકમાં કામ કરે છે. તેમાં 3 સેગમેન્ટ છે. કયા કયા સેગમેન્ટ છે? એક તો છે કે આપણે જે નર્સરી છે એ એડવાન્સ અદ્યતન, એડવાન્સ ટેકનોલોજી યુક્ત લેબોરેટરીઓ, એવી નર્સરીઓનું આપણે સ્થાપના કરવાની છે. આવી કેટલી નર્સરીઓ? આવી 9 નર્સરીઓ આપણે અલગ અલગ જગ્યાએ સ્થાપના કરીશું. એક પુણેમાં છે, દ્રાક્ષ માટેની નર્સરી પુણેમાં રાખીશું. પછી સફરજન, બદામ, અખરોટ એના માટેની શ્રીનગર અને મુક્તેશ્વરમાં રાખીશું. સાઇટ્રસ ફળો એટલે કે ખાટા ફળો માટેની નાગપુર અને બિકાનેરમાં હશે. ઘણી બધી છે, આપણે એટલું યાદ ના રહે, 1-2 વખત નજર કરી લેવાની. કદાચ પ્રિલિમ્સમાં પૂછાય તો આપણે કદાચ 50-50 કે એવું થઈ શકે. આવા બધા ફેક્ટ્સ ડેટા છે એ તમારા ઉપર છે, તમારે યાદ રાખવા કે નહીં. પરંતુ આપણે 9 ક્લીન પ્લાન્ટ સેન્ટર, ક્લીન એટલે કે સ્વચ્છ પ્લાન્ટ માટેની નર્સરીઓ, જે એડવાન્સ ટેકનોલોજીની લેબોરેટરી હોય એવું આપણે 9ની સ્થાપના કરવાની છે. બીજું શું કરવાનું છે? આપણે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ એમાં સર્ટિફિકેટ આપી દઈએ તે ઓથેન્ટિસિટી મળી જાય છે, કે આ કામમાં સર્ટિફિકેટ મળ્યું છે, ઓથેન્ટિક છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ છે એ કેરીઓ વેચે છે, અથવા તો કોઈ ફળો, શાકભાજી વેચે છે, ને ઉપર એને બોર્ડ લગાવેલું છે દુકાન પર કે ઓર્ગેનિક ફળો છે, ઓર્ગેનિક શાકભાજી છે. પરંતુ આપણે વિશ્વાસ કઈ રીતે કરવાનો કે એ વસ્તુ છે ઓર્ગેનિક છે? એવું પણ બની શકે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને આ ફળોનું, શાકભાજીનું ઉત્પાદન કરે ને પછી ઉપર બોર્ડ લગાવેલી છે દુકાનમાં કે આ કુદરતી રીતે પકવેલા છે. પરંતુ સરકાર દ્વારા એને સર્ટિફિકેટ આપવામાં આવે કે આ ખેતર, આ ખેડૂત છે એને જે ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરેલું છે એ કુદરતી રીતે છે, તો આપણે ઓથેન્ટિસિટી મળે, આપણે એક વિશ્વાસ આવે. તો આપણે શું કરવાનું છે? આજે આના અંતર્ગત જે નર્સરીઓ અને છોડનું ઉત્પાદન થવાનું છે, એ છોડ છે એને સર્ટિફિકેટ, નર્સરીઓ છે એને સર્ટિફિકેટ આપીશું. આ જ એક વ્યવસ્થિત ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત જ બધી વસ્તુઓનું ઉત્પાદન થાય છે, એટલે કે ઓથેન્ટિસિટી મળી રહેશે. આના સિવાય જે નર્સરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ડેવલપમેન્ટ થશે એ 3 કામ છે. તો આમાં કયા 3 ઘટક છે? આમાં 3 ઘટક છે. એક તો ક્લીન પ્લાન્ટ સેન્ટર, કેટલા? 9. પછી સર્ટિફિકેટ આપવાનું એક કામ કરવામાં આવશે. આના સિવાય આ જે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત આપણે બાગાયતી છોડો છે એ છોડના ઉત્પાદન માટે બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી એના માટે નર્સરીઓને સમર્થન આપવામાં આવશે. તો આ વાત થઈ ગઈ કે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત 3 ઘટકો છે, ક્યાંથી ભંડોળ મળશે, કોણ અમલ કરશે એ છે. આના સિવાય આપણે બાગાયતી પાકોની ચર્ચા ચાલે છે, બાગાયતી પાકો માટેનું મિશન છે, તો બાગાયતી સંબંધિત અમુક ફેક્ટ્સ અને ડેટાની ચર્ચા કરી લઈએ. તો ફળ અને શાકભાજી એનું ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે છે. પહેલા ક્રમાંકે છે ચીન. આપણે 2013-14માં ભારતમાં બાગાયતી પાકોનું વાવેતર 24 મિલિયન હેક્ટર જમીનમાં થતું હતું. 2013-14 ને આપણે 2023-24 એટલે કે 10 વર્ષમાં આપણે 4 મિલિયન હેક્ટર જમીનમાં વધારો કર્યો. વધારો એટલે કે હવે બાગાયતી પાકોના વાવેતર તરફ ખેડૂતો જઈ રહ્યા છે, એ વસ્તુ દર્શાવે છે. પ્રિલિમ્સની અંદર આ ડેટા નહીં પૂછે, પરંતુ બાગાયતી સંબંધિત સવાલ પૂછાય તો આપણે એ ટ્રેન્ડ ખબર હશે કે છેલ્લા થોડા વર્ષોની અંદર
બાગાયતી પાકો તરફ ખેડૂતોનો પ્રોત્સાહન મળ્યું છે અને ખેડૂતો વધારે બાગાયતી પાકો તરફ જઈ રહ્યા છે. ક્યાંથી ખબર પડી? કે પહેલા જેટલા વિસ્તારમાં વાવેતર થતું એના કરતાં વધારે વિસ્તારમાં વાવેતર. આપણે ડેટા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણે ટ્રેન્ડ શું છે એ ખબર પડે છે. છેલ્લા 10 વર્ષની અંદર બાગાયતી પાકોના ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે? 2013-14માં 277 મિલિયન ટન બાગાયતી પાકોનું ઉત્પાદન હતું અને 2023-24માં 350 મિલિયન ટન. તો આ વસ્તુ છે. બાગાયતી પાકોના આપણે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ બંને કરીએ છીએ, પરંતુ આપણે ઇમ્પોર્ટ 3 બિલિયન જેટલો કરીએ છીએ અને એક્સપોર્ટ 1 બિલિયન જેટલો કરીએ છીએ. એટલે કે આપણે બાગાયતી પાકો અને એમાં આપણે ફળો અને શાકભાજીની વાત કરીએ તો ફળો અને શાકભાજીનું જેટલું એક્સપોર્ટ કરીએ છીએ એનો 3 ગણો ઇમ્પોર્ટ કરીએ છીએ. આનો અર્થ કે ભારતની અંદર બાગાયતી પાકો એમાં ખાસ કરીને ફળો અને શાકભાજીનું ઉત્પાદન વધારવાનું છે. ભારતનું માર્કેટ એટલું મોટું છે કે આપણે એક્સપોર્ટ કરવાની પણ જરૂર નથી. ભારતીય માર્કેટમાં જ ફળો અને શાકભાજી વેચાઈ જશે. એટલા માટે આપણી સરકાર પણ આ કામ કરે છે અને આપણે પણ આના ઉપર ભારતના ખેડૂતોએ આપવો જોઈએ કે ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરે તો એમની આવકમાં પણ વધારો થશે અને ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વ પણ બચશે. તો મુખ્ય સમસ્યા આપણે પહેલા જ જોઈ લીધી છે કે મુખ્ય સમસ્યા શું હતી કે આપણે બાગાયતી છોડો છે એની આયાત કરવી પડે છે. એના માટે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે. ભારતની અંદર જ સારા એવા રોગાણુ મુક્ત, જીવાણુ મુક્ત, વધારે ઉત્પાદન આપતા બાગાયતી છોડનું ઉત્પાદન કરવાનું છે. તો ફાયદો શું થશે? ફાયદો તો પેલો થશે ખેડૂતોને, કે જે ખેડૂત છે એ નર્સરીનું કામ કરશે તો એને એક અલગથી આવક મળશે. આના સિવાય આપણે બાગાયતી છોડો, ફળો અને શાકભાજીના છોડો છે સરળતાથી મળતા નહોતા, તો ઉચ્ચ ઉત્પાદન આપતા રોગાણુ મુક્ત, જીવાણુ મુક્ત, જેમાં સારા પોષક તત્વો એવા ફળો આવતા એવા પાક, એવા છોડ છે એ ભારતની અંદર સરળતાથી મળી રહેશે. આ અંતર્ગત આમાં શું લખેલું છે કે જમીનના કદ અથવા સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દરેક ખેડૂત, એટલે કે કોઈ ખેડૂત છે ને 5 વીઘા જમીન છે કે 100 વીઘા જમીન છે એવું ધ્યાનમાં લીધા વગર કોઈ ખેડૂતને આ છોડની જરૂર છે તેને આપી દેવામાં આવશે. બીજું કે મહિલાઓ માટેની તાલીમની વ્યવસ્થા, એમના સંસાધન એને પણ સરળતાથી થઈ શકે, એના સરળતાથી એમને સ્પેશિયલ ભાર આપવામાં આવશે. એટલે કે અહીંયા મહિલા સશક્તિકરણની પણ વાત થાય છે. તો આપણે ખેડૂતોને ફાયદો થયો છે, મહિલા સશક્તિકરણની વાત થઈ છે. આના સિવાય ભારત માટે આપણે કહેવાય કે ડાયવર્સ કન્ટ્રી છે. ડાયવર્સ માત્ર જાતિઓ અને ધર્મની ડાયવર્સિટી જ નથી, ભારતની અંદર ભૂગોળની પણ ડાયવર્સિટી છે. રાજસ્થાનની જમીન, ત્યાંનો વરસાદ, નોર્થ ઇસ્ટનો વરસાદ, ત્યાંની જમીન, ત્યાંનું તાપમાન ભારતના દરેક રાજ્ય અને દરેક પ્રદેશમાં અલગ અલગ છે. જ્યાંની જમીન અલગ છે, આબોહવા અલગ છે, તાપમાન અલગ છે, વરસાદ અલગ છે. તો આપણે એક જ પ્રકારના છોડ હશે તો દરેક જગ્યાએ નહીં ચાલે. તો આપણે દરેક જગ્યા પ્રમાણે અલગ અલગ પ્રકારના છોડનું ઉત્પાદન કરવું પડશે કે જે એ જગ્યાને વધારે અનુકૂળ હોય. તો એના માટે પણ આપણે કામ કરવાનું છે. આમાં શું કરશું કે પ્રદેશ વિશિષ્ટ, એટલે કે પ્રદેશ સ્પેસિફિક કોઈ જગ્યાએ જ કોઈ પ્રકારના છોડનું વધારે સારું ઉત્પાદન આવતું હશે, રાજસ્થાન માટે અલગ પ્રકારનું, નોર્થ ઇસ્ટ માટે અલગ પ્રકારનું, એનું પણ કામ કરવાનું છે. તો પહેલું તો ખેડૂતોને ફાયદો થયો, મહિલા સશક્તિકરણ થયું. આના સિવાય પછી નર્સરીમાં જે કામ કરે છે, નર્સરીઓને પ્રમાણપત્ર આપવામાં, ઓથેન્ટિસિટી આપવામાં આવશે તો નર્સરીઓ માટે પણ એક અલગ ઇન્કમ જનરેટ થશે. પછી ઉપભોક્તાઓ, એટલે કે આપણે જે ફળો અને શાકભાજી ખાશું એમને પણ ફાયદો થાય છે. શું ફાયદો થશે? જો આપણે છોડને વિદેશમાંથી આયાત કરવાની જરૂર નથી, ફળોને વિદેશમાંથી આયાત કરવાની જરૂર નથી પડતી, ભારતમાં ઉત્પાદન થશે તો થોડા સસ્તા હશે. બીજું કે આપણે ઉચ્ચ ઉત્પાદન થાય છે એટલે પણ સસ્તા મળશે. આના સિવાય કે જે સ્વાદિષ્ટ હોય, પોષક તત્વો હોય એવા છોડનું ઉત્પાદન કરવામાં આવશે, એટલે એમાંથી જે ફળો બનશે એ પણ સ્વાદિષ્ટ હશે અને પોષક તત્વો સારા હશે એવા ફળો હશે. તો આ બધા ફાયદો કોને થશે? અલ્ટિમેટ આપણે થશે, જે લોકો ફળ ખાશે, શાકભાજી ખાશે એના માટે. આપણું ઉત્પાદન વધશે તો આપણો નિકાસ વધશે, વિશ્વના અગ્રણી નિકાસકાર દેશોમાં સ્થાન મળશે. તો આ રીતે આ ઘણા બધા ફાયદાઓ છે. આ કન્ક્લુઝન આવું કંઈક લખી શકાય. મેન્સની અંદર આવો સવાલ પૂછાઈ શકે કે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મહત્વનું કદમ છે. તો હમણાં ફાયદાઓ લખ્યા છે, બધા ફાયદાઓ આજુબાજુ કંઈક લખી શકાય છે કે નર્સરી છે, ખેડૂતો છે, ઉત્પાદન વધશે, પોષક તત્વો સારું છે, નિકાસ પણ કરી શકીશું. નિકાસ કેમ કરી શકીશું? કે આપણે સારી ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન વધશે, આપણે ઓછામાં સસ્તામાં ઉત્પાદન કરી શકીશું, તો આપણે સસ્તામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચી શકીશું, તો નિકાસમાં વધારો થશે. તો આ મેન્સમાં આવો સવાલ પૂછાઈ શકે. આના સિવાય પ્રિલિયમ્સ માટે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ સંબંધિત વિધાનો ખાદ્ય પાકોની ઉપજ અને ગુણવત્તા વધારવા માટેનો કાર્યક્રમ છે.
ખાદ્ય પાકો નહીં. આપણે અત્યાર સુધી ચર્ચા શું કરતા હતા? બાગાયતી પાકો, ખાદ્ય પાકો નહીં. ખાદ્ય પાકોની વાત નથી થતી, ઘઉં ચોખાની વાત નથી થતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે. તો શું જવાબ આવશે? એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે લાગુ કરવા વાળી. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી અંતર્ગત નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે. તો સ્ટેટમેન્ટ આપણે સાચું કહેવાય કે મંત્રાલય કયું છે? તો મંત્રાલય તો એ જ છે. મંત્રાલય કયું છે? કૃષિ મંત્રાલય. પરંતુ કૃષિ મંત્રાલય અંતર્ગત આ બોર્ડ છે એ અમલીકરણ કરશે. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા પણ ભંડોળ આપવામાં આવે છે. તો બરોબર, સાચી વાત છે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા પણ ભંડોળ આપવામાં આવે છે. તો બીજું અને ત્રીજું સાચું છે. મુખ્ય ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામના મુખ્ય ઘટકો કયા કયા છે? 3 ઘટકો હતા, આપણે હમણાં જોયા હતા. દરેક રાજ્યમાં એક વિશ્વ કક્ષાના અત્યાધુનિક ક્લીન પ્લાન્ટ સેન્ટરની સ્થાપના. ક્લીન પ્લાન્ટ સેન્ટરની સ્થાપના કરવાની, એ તો વાત સાચી છે, પરંતુ દરેક રાજ્યમાં એક નથી. બધા રાજ્યમાં થઈને કુલ 9 ક્લીન પ્લાન્ટ સેન્ટરની સ્થાપના કરવાની વાત છે. તો પેલું સ્ટેટમેન્ટ ખોટું છે. વાવેતર સામગ્રી મતલબ છોડની વાત કરે છે. વાવેતર સામગ્રીમાં જવાબદારી અને ટ્રેસેબિલિટી માટે પ્રમાણપત્ર અને કાનૂની માળખું સ્થાપિત કરવામાં આવશે. તો બરોબર વાત છે કે નર્સરી વાળા છે એને ઓથેન્ટિસિટી માટે આપણે સર્ટિફિકેટ આપીશું કે આ નર્સરી છે વ્યવસ્થિત રીતે કામ કરે છે, કે જેનાથી આપણે યોગ્ય છોડ વધારે સારા ને કોઈ ખરાબ છોડ હોય તો આપણે પ્રમાણપત્ર આપેલું છે ને કોને ક્યાંથી છોડ આપ્યો છે તો આપણે ટ્રેસ કરી શકીએ. તે બધી વસ્તુઓ સાચી છે. બીજું સ્ટેટમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે. બરોબર છે. 3 ઘટક જ છે. એક તો ક્લીન પ્લાન્ટ સેન્ટર છે, બીજું છે સર્ટિફિકેટ આપવાની વાત છે, અને ત્રીજું છે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયું? રોડ રસ્તા વાળું નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે પ્લાન્ટનું વધારે સારું ઉત્પાદન થાય એના માટે નર્સરીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? ભારતનું સ્થાન બીજું છે. ફળો અને શાકભાજી હોય, કપાસ અને મગફળી હોય, આના સિવાય ઘઉં અને ચોખા છે. આ બધાનું આપણે ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમાંક આવે છે. રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, એ બાબતે સ્ટેટમેન્ટ છે. બાગાયતી પાકોના વિકાસ માટે કાર્ય કરે છે. બરોબર છે. બાગાયતી બોર્ડ છે તો એના વિકાસ માટે જ કામ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા છે. બરોબર છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત જ આવે છે. કંપની એક્ટ અંતર્ગત 1984માં સ્થાપના થઈ છે. 1984માં સ્થાપના થઈ એ વાત સાચી છે, પરંતુ કંપની એક્ટ અંતર્ગત નહીં, સોસાયટી એક્ટ અંતર્ગત સ્થાપના થઈ છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે, એટલે કે પેલું ને બીજું સાચું છે. કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. આપણે સેટેલાઇટ છે એના દ્વારા ક્રોપનું મોનિટરિંગ કરશું. ડ્રોન દ્વારા જમીનનો સર્વે કરીશું. કેટલો પાક વાવેલો છે, કયા પાકની અંદર કોઈ પેસ્ટ અટેક થયો છે કે નહીં. ગ્રાઉન્ડ વોટરની વાત કરીશું. ક્રોપનો સર્વે કરીશું. તાપમાન, હવામાન, વરસાદ માટેની આગાહી કરીશું. તો આપણે શું કરીશું? સેટેલાઇટ, ડ્રોનનો ઉપયોગ કરીશું. જમીન, પાણી, પાક, આ બધાનું મોનિટરિંગ કરીશું. આ મોનિટરિંગ કરેલા ડેટાને આપણે એક જગ્યાએ સંગ્રહ કરવાનું છે. આ બધા ડેટાઓ છે એ કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો, સરકાર એના માટે એક્સેસ થાય. આપણે હમણાં વરસાદ 7મ 8મ પર વધારે હતો તો આપણે જોતા હતા કે હજી કેટલા દિવસ વરસાદ રહેશે. એના માટે ઘણી બધી એપ્લિકેશન છે. એમાં કઈ રીતે સિસ્ટમ કઈ બાજુ જાય છે, ક્યાં પ્રેશર કેટલું છે, હવે વરસાદ કેટલા દિવસ રહેશે. તો આપણે આ બધી એપ્લિકેશન દ્વારા માહિતી આપણા સુધી પહોંચે છે. તેના માટે અમુક સુપર કોમ્પ્યુટર છે, ઇન્ડિયન મિટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, એના સેટેલાઇટ છે, આ બધા દ્વારા માહિતી આપણા સુધી પહોંચે છે. પરંતુ હજી એમાં ફોરકાસ્ટ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ નથી. ઘણી બધી મતલબ 70% સાચું પડે છે, છતાં 30-40% તો હજી એમાં એક્યુરેસી નથી આવતી. તો ઇન શોર્ટ આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાં શું કરવાનું છે? એગ્રીકલ્ચર સેક્ટર સંબંધિત દરેક માહિતીનો આપણે એક જગ્યાએ પહોંચાડવાની છે. એના દરેક લોકો એક્સેસ કરી શકે, ખાસ કરીને ખેડૂતો, સરકારો, જેના કારણે આપણે વધારે સારી નીતિ બનાવી શકીએ, વધારે સારું ફોરકાસ્ટ કરી શકીએ. કેટલો કપાસનો પાક ભારતમાં કેટલો થવાનો છે, મગફળીનું કેટલું ઉત્પાદન થવાનું છે. તો આપણે જો ડેટા યોગ્ય હશે તો એના આધારે આપણે દરેક વસ્તુ જે નીતિ બનાવીશું, યોજના બનાવીશું, એ વધારે સારી, વધારે બેટર બનાવી શકીશું. તો યોજના શું છે? યોજના છે કે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ.
આપણે કોઈ ડિસિઝન, કોઈ નિર્ણય લેવાનો છે કૃષિ ક્ષેત્રનો, એના માટે એક સિસ્ટમ ડેવલપ કરવાની. સિસ્ટમ કઈ? માહિતીની. એમાં કઈ માહિતી આપણે મળી શકશે? હવામાનની પેટર્ન જાણી શકીશું, જમીનની પરિસ્થિતિ, પાકનું આરોગ્ય. આપણે સેટેલાઇટ દ્વારા સર્વે કરીશું તો પાકની અંદર જો પેસ્ટ અટેક થયેલો હશે, જંતુનાશકનો હુમલો થયેલો હશે, તો આપણે ઇમેજ, જે સેટેલાઇટ દ્વારા ઇમેજ લઈશું, એની એનાલિસિસ કરી ને આપણે જંતુનાશકનો એટેક છે એની પણ આગાહી કરી શકીએ, શરૂઆતમાં કરી શકીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા. પાકનું વાવેતર કેટલા વિસ્તારમાં થયેલું છે, ભૂગર્ભ જળ, એ બધી માહિતી હશે. પછી ક્રોપ મોનિટરિંગ કરવાનું. દુષ્કાળમાં મોનિટરિંગ એટલે કે હમણાં વરસાદ વધારે હતો, વરસાદ વધારે થયો તો કયા વિસ્તારની અંદર વધારે વરસાદ, એના કારણે પાકની નિષ્ફળતા થઈ છે, તો કોને વીમો આપવાનો છે. આ દરેક વસ્તુનું એનાલિસિસ, ઇમેજિંગ, માહિતી, ડેટા, આ બધું વસ્તુ ક્યાંથી થશે? આ સિસ્ટમ અંતર્ગત થઈ શકશે. તો આ સવાલ જોવાના પરથી, કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો. પાકોને યોગ્ય એમએસપી કિંમતો મળી રહે તે માટેની પ્રણાલી છે. અહીંયા પાકોને યોગ્ય કિંમતો મળે એવી કોઈ બાબત ચર્ચા થયેલી જ નથી, તો આ નથી આવતું. કૃષિ ક્ષેત્રે માહિતી આધારિત નીતિ નિર્માણ એટલે કે ડેટા ડ્રીવન પોલિસી ફોર્મેશન માં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બરોબર છે. તો આપણે જમીન, વાવેતર, ભૂગર્ભ જળ, કેટલો પાક વાવેલો છે, કયો પાક વાવેલો છે, પેસ્ટ અટેક, જંતુઓની માહિતી, દરેક માહિતી મળશે. એના કારણે આપણે વધારે સારી યોજનાને લોન્ચ કરી શકીશું. ખેડૂતોને પણ ફાયદો થશે અને સરકારે જે યોજનાનો લોન્ચ કરે છે ખેડૂતો વધારે સારો ઉપયોગ કરી શકશે. કેમ કે આપણે ડેટા દ્વારા કોઈ પણ યોજના લોન્ચ કરી છે કે કઈ વસ્તુની ખામી છે, એ પ્રમાણે યોજના લોન્ચ કરીશું તો ખેડૂતોને ફાયદો થશે. તો આપણે અહીંયા સુધી આપણે જે મહત્વના કેટલાક ટોપિકોની ચર્ચા કરી હતી, કેટલાક પ્રિલિમ્સ માટે, ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ મેન્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે છેલ્લા થોડા સમયથી અમુક વિડીયો ઓછા આવેલા હતા, પરંતુ આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર 15 દિવસના ઇકોનોમીના કરંટ અફેરને આપણે ચર્ચામાં લીધા છે અને કોઈ માહિતી ઇકોનોમીની જે મહત્વની છે આપણે છોડતા નથી, દરેકને કવર કરી લઈશું છે. ફરી ઇકોનોમિક વીકલી કરંટ અફેરમાં મળતા રહીશું. ફરી મળીએ, ત્યાં સુધી આવજો.